વડોદરાના અકોટા વિસ્તારમાં ગટરના પાણી રોડ પર વહ્યા, કોર્પોરેશન સામે કોંગ્રેસના કાર્યકરોએ કર્યો આક્ષેપ। વડોદરા શહેરમાં આજે ફરી એક વખત કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે। અકોટા વિસ્તારમાં સુબેદાર કમ્પાઉન્ડ પાસે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ગટરના પાણી આસપાસની સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગ સુધી ફેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના કહ્યા મુજબ ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે। આ મામલે કોંગ્રેસના કાર્યકર સચિન માયાવંશીએ પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે ઘટના સ્થળથી અંદાજિત 200 મીટરના અંતરે સ્થાનિક નગર સેવકનું જ મકાન આવેલું છે, છતાં પણ સમસ્યાનું નિરાકરણ લાવાતું નથી। સચિન માયાવંશીએ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું કે શહેરમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે આવી પરિસ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે। સ્થાનિકોએ પણ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી। આવેલું સુબેદાર કમ્પાઉન્ડ ત્યાં આગળ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। હજી તો ગત દિવસોમાં 10 દિવસ પણ નથી થયા અને હવે નવું બોર્ડ બનવાનું છે। પાછલા 3 ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર જ કદાચ આપણે અકોટા વિસ્તારના છે અને 200 મીટરના અંતરમાં રહે છે, તો એમના જ વિસ્તારની અંદર આ જાણે નદી વહેતી હોય ને એટલું પાણી ઉભરાઈ રહ્યું છે। અમારા દ્વારા મોટા મોટા વાયદા કર્યા હતા ને, તો હવે આ મેઇન વસ્તુ તો આ જ છે અને ઇલેક્શન આનું જ હતું, ગટર રોડ રસ્તાનું પાણીનું, તો આનું સોલ્યુશન લાવો, આ જ વસ્તુની જરૂરિયાત છે। અને બીજી વસ્તુ, જો આનું નિરાકરણ આવનારા સમયમાં નહીં આવે ને, તો આ જ પાણી ભરીને કોર્પોરેશન ઓફિસ તેમજ કોર્પોરેટરના ઘરે જઈને આપીશું અમે અને કહીશું કે આનું નિરાકરણ લાવીને આપો, કેમ કે પ્રજાને તકલીફ પડે છે, આવતા જતા રાહદારીઓને તકલીફ પડે છે, ચાલતા કેવી રીતે જાય, તકલીફ પડે છે લોકોને આવતા જતા। આજુબાજુમાં ઘણી એવી મચ્છરનો ઉપદ્રવ થાય તેમજ આવતા જતા લોકો આમાં પગ લઈને જતા હોય તો બીમારી ફેલાય, કોલેરા જેવો ફેલાઈ શકે છે। નાના છોકરાઓ રમતા હોય છે, આમાંથી ભરે બીમાર થશે તો એના પૈસા કોણ આપશે? લાગે છે કે વડોદરા શહેરમાં રોગચાળો ફાટે? 100% ફાટે, કેમ ના ફાટે? આવીને આવી જ હાલત છે આખા વડોદરા। 100% સ્વાસ્થ્યતાથી ચેડા છે, કેમ કે પાણી ગટરનું નીકળે છે ને એ પાણીથી સ્વાસ્થ્યને નુકસાન થવાનું જ છે લોકોને, અને 100% ચેડા થવાની છે। નાના છોકરાઓ રમતા એમનું હેલ્થ તો બહુ નાજુક હોય છે, એ લોકોને તો તરત ઇફેક્ટ કરે છે આ વસ્તુની। સચિન માયાવંશી।